નમસ્તે દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ। તો આજના આ બ્લોગમાં આપણે આવી ગયા છે શ્રી ગોકુલેશ ફરાળી સેન્ટર અને આ જગ્યા મારા ઘરના પાસે હોવાથી હું ઘણી વખત અહીંયાથી ફરાળી વસ્તુઓ લેતો હોઉં છું। તો ચલો આપણે અંદર જઈશું, એના ઓનર જોડે વાત કરીશું। નું નામ જણાવશો? પ્રવીણભાઈ। અચ્છા, અને કેટલા ટાઈમથી આપણી આ શોપ ચાલુ છે? 20 વર્ષ રનિંગ ચાલે છે। સાબુદાના ખીચડી છે, સાબુદાના વડા છે, સ્પેશિયાલિટી આવશે। આપણે પોતે આ વસ્તુ પ્રોડક્ટ કરેલી છે। આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ, કોઈ પ્રકારનું કોઈ કેમિકલ નહીં આપણે પ્રોડક્ટ। ગૌરીવ્રત માટે સ્પેશિયલ અમારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ, સાબુદાના વડા છે, દહીં વડા છે, પછી દહીં ખીચડી, દહીં ચેવડો અને સાબુદાના ખીચડી। આ સ્પેશિયલ જે વ્રત માટે જે છોકરો, નાની છોકરો એના માટે સ્પેશિયલ વસ્તુ બનાવવાની સ્પેશિયલ બનાવીએ છીએ। તો એમને શું કે વેફર ખાય એના કરતાં આ શું એક એમને એક્સ્ટ્રા મળી રહે અને સારી વસ્તુ, હેલ્ધી વસ્તુ મળી સારી વસ્તુ મળી રહે। અમારી મહેનત છે કે છોકરીઓ નાની ઉપવાસ રહેતી હોય સારું છે, ચાલો ઉપવાસ રહેશે સારું છે। પેકેજિંગ ફૂડ કરતાં ઘણું સારું અને લાઈવ ટુ લાઈવ એમના જે કસ્ટમર ગમે તે નાને આવે ત્યારે વસ્તુ અમે ઓર્ડર પ્રમાણે બનાવી દઈએ છીએ, એટલે એમના એકદમ સરસ રહે। હવે શ્રાવણ મહિનો આવવાનો છે, તો શ્રાવણ મહિનામાં સૌથી વધારે કઈ વસ્તુ ચાલે છે? અમારા શ્રાવણ મહિનામાં જે છે ઓલરેડી ઘણી બધી વેરાયટી, 25 વેરાયટી લાઈવ છે કે કસ્ટમરની સલંગ લાઈન લાગે છે અમારા, અને અમે પૂરું એકદમ ધ્યાનથી બનાવીએ છીએ, ચોખ્ખાઈથી વસ્તુ બનાવીએ છીએ। અમારા બધાનો અમારા ફિક્સ કસ્ટમર રેગ્યુલર અમારા જે જૂના કસ્ટમર એ પણ રિપીટિંગ અમારે શ્રાવણ મહિને સલંગ કરે છે। તો સરસ ચાલે છે કામ પર, સારામાં સારું। એમાં તો કોઈ બેમત ના હોઈ શકે, કારણ કે અમે વર્ષોથી આપણે ત્યાં ખાઈએ છીએ અને આજે ઈચ્છા થઈ ગઈ કે આપનો એક વ્લોગ બનાવીને મારી ચેનલ પર નાખો, તો આભાર। તો આ રીતની ઘણી અલગ અલગ વેફરો અહીંયા મળતી હોય છે અને આપના ઓર્ડર પ્રમાણે કોઈ સ્પેશિયલ મિક્સ કરીને પણ અહીંયા વસ્તુઓ આપતા હોય છે। એમનો રેગ્યુલર ભાવ છે, જેમાં સૌથી વધારે સાબુદાણાની ખીચડી સેલ થાય છે, જેનો પ્રાઇસ છે 40 રૂપિયા। એના સિવાય અહીંયા ઘણી આઇટમો આ રીતે મળતી હોય છે। તો આ છે આપણી રેગ્યુલર સાબુદાણા ખીચડી। તો આ છે અહીંયાની ફેમસ સાબુદાણા ખીચડી, જે પર્સનલી મને સૌથી વધારે પસંદ છે। અહીંયા સાબુદાણાની જોડે ફરાળી કેવડો અને દાડમ પ્લસ જે આ સિંગ છે એકદમ ફ્રેશ, આનો એક યુનિક ટેસ્ટ આવતો હોય છે। મિત્રો, ક્યારેય પણ નરોડાના ગેલેક્સી 4 રસ્તા પર આવો તો બિલકુલ ગેલેક્સી સિનેમાથી નરોડા ગામ બાજુ આવતા અહીંયા ગેલેક્સી એવન્યુની બિલકુલ સામે આ ફરાળી સેન્ટર આવેલું છે। આ જરૂર ટ્રાય કરજો। જો આપે ખાધેલું હશે તો આપને ખ્યાલ જ હશે, તો કમેન્ટમાં જણાવજો। આ છે અહીંયાના મનીષભાઈ, અહીંયાનો સ્ટાફ પણ एकदम गुड बिहेवियर है, जो તમે ગમે ત્યારે આવશો તો તમને એ વસ્તુ ફીલ થશે। मनीष भाई कैसे हो? बढ़िया। और सुनाओ, कहाँ से हो? उदयपुर से। हाँ, राजस्थान से। बढ़िया बढ़िया। અહીંયા આપ જ્યારે પણ આવો તો અહીંયાનો સિટિંગ એરિયા પણ ઘણો સારો છે, તો આપ બેસીને પણ આરામથી ખાઈ શકો છો। વરસાદની સિઝન ચાલુ છે અને વ્રત હોય કે ના હોય, આ વસ્તુ 12 માસ ખાઈએ તો પણ સારી લાગે। તો લોકેશનની વાત કરીએ તો ગેલેક્સી સિનેમાથી નરોડા ગામ જવાના રોડ ઉપર આપને શ્રી ગોકુલેશ ફરાળી સેન્ટર દેખાશે।